વાસ્તા તાલુકામાં ઉપરથી ઓર્ડર આવ્યો કે તમારું જે ફરિયાદ છે એનું યોગ્ય ટીમ બને અને ટીમ દ્વારા તપાસ થાય અને તે તપાસ થઈ પછી જે ગામમાં ભ્રષ્ટાચાર થયો છે એનો બધા પર જવાબ લેવામાં આવ્યો અને પછી જિલ્લામાં એ રિપોર્ટ રેડી થઈને મોકલાવ્યો ત્યારે 5 જણા જે હતા એ લોકો પર યોગ્ય કાર્યવાહી થાય એ રિપોર્ટ તૈયાર થયો છે અને 8,32,000 રૂપિયા જે ભરપાઈ કરવાના છે એ લોકોને ઉપરથી સુનાવણી કરવામાં આવી છે અને સરપંચનો અત્યારે ઓગસ્ટ મહિનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે અંતર્ગત માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવસારી દ્વારા સરપંચશ્રીને 57(1) હેઠળ લેખિતમાં નોટિસ આપવામાં આવેલી હતી અને એમનો રૂબરૂમાં સુનાવણી કરેલી હતી અને એમનો લેખિતમાં જવાબ આવ્યા બાદ રેકર્ડ આધારિત એ ગેરરીતિ સાબિત થયેલી હતી। જે કામો હતા એમાંથી કામ નંબર 1 અને 10 થયેલા ન હતા અને બાકીના જે કામો છે એમાં વહીવટી અનિયમિતતાઓ સાબિત થયેલી હતી। જેના આધારે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સરપંચશ્રીને 57(1) હેઠળ હોદ્દા પરથી દૂર કરવામાં આવેલ છે અને જે નાણાકીય અનિયમિતતાઓ છે 8 લાખ ઉપરની રકમની એ અંગે વસૂલાત માટેની કાર્યવાહી હાલમાં નોટિસ આપીને ચાલુ છે અને સરપંચની જગ્યાએ હાલમાં ઉપસરપંચશ્રીને ચાર્જ સુપ્રત કરવામાં આવેલ છે।